Hello, dear children. How are you all? Fine? Today we are going to learn the next language function, expressing manner. Now try to understand what is expressing manner. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ અને કાર્ય કેવી રીતે થયું એવું જ્યારે કોઈ પણ વર્ણન કરવાનું હોય, કાર્ય કરવાની શૈલી, કાર્ય કરવાની પદ્ધતિ, કાર્ય કરવાની રીતભાત, કાર્ય કરવાની મેનર જ્યારે આપણે દર્શાવવી હોય ત્યારે એક્સપ્રેસિંગ મેનર લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. નાવ સી, when we try to ask some questions with the word how, and we get the answer of that with one word, that is called as adverb, and at that time we can use this language function expressing manner. We can also called as adverb of manner. Okay students, repeat. જ્યારે આપણે કોઈ પણ ક્વેશ્ચન પૂછીએ, શાના વડે ક્વેશ્ચન પૂછવાનો છે? હાઉ વડે. હાઉ એટલે કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, હું ઝડપથી વાંચું છું. આઈ રીડ વેરી ફાસ્ટલી. તો હું કેવી રીતે વાંચું છું? તો કે ઝડપથી વાંચું છું, ફાસ્ટલી. તો ફાસ્ટલી એ આપણને એક વર્ડ મળે છે જ્યારે હાઉથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે. હાઉથી એટલે કેવી રીતે. હું કેવી રીતે વાંચું છું? તો જવાબ મળ્યો હું ઝડપથી વાંચું છું. તો ઝડપથી માટે વર્ડ છે ફાસ્ટલી. તો આપણે એ ધ્યાનમાં રાખીશું. તો એ વર્ડને એડવર્બ કહેવાય, જે એડજેક્ટિવમાં કોઈક પ્રિફિક્સ લગાવેલું, કોઈ સફિક્સ લગાવેલું હોય. મોટે ભાગે સફિક્સ જ લાગશે. સફિક્સ એટલે પ્રત્યય, જે પાછળ લાગે તે, અને પ્રિફિક્સ એટલે પૂર્વક આગળ જે લાગે એ. તો અહીંયા આપણે એડજેક્ટિવની અંદર સફિક્સ લગાવવાથી આપણને એડવર્બ મળશે, અને જે વાક્યમાં એડવર્બનો ઉપયોગ થયેલો હોય તો એ કાર્ય કેવી રીતે થયેલું એવું જાણવા મળ્યું હોય, ગુજરાતી ભાષાંતર કરતાં તમને સમજ પડે કે આ વાક્યની અંદર કોઈક કાર્ય કોઈક રીતે, કોઈ શૈલી રીતે, કોઈક સ્ટાઇલથી, કોઈક ઢબ પ્રમાણે થયું છે, તો એને એક્સપ્રેસિંગ મેનર આપણે કહી શકીએ. નાવ સી, ઇટ ડિસ્ક્રાઇબ્સ સ્ટાઇલ ઓફ વર્ક, હાઉ ટુ વર્ક એન્ડ મેનર ઓફ એન એકચ્યુઅલ એક્શન. અહીં વર્ક કરવાની સ્ટાઇલ, કેવી રીતે કાર્ય થયું એ, અને એકચ્યુઅલ એક્શન, જે એકચ્યુઅલ એક્શન છે એની મેનર, એની રીતભાત આપણને જોવા મળશે. જ્યારે આપણે વાક્યમાં કાર્ય કેવી રીતે થયું એવું પૂછીએ ત્યારે જે જવાબ મળે છે તે શબ્દ અને વાક્ય એડવર્બ ઓફ મેનર છે. લેંગ્વેજ એલિમેન્ટ્સની અંદર શું આવશે? તો લેંગ્વેજ એલિમેન્ટ્સની અંદર કોઈ પણ એડજેક્ટિવ આવે અને એ એડજેક્ટિવને યોગ્ય પ્રકારનું સફિક્સ લગાવેલું હોય ત્યારે એ એડવર્બ ઓફ મેનર બને છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા થોડા એક્ઝામ્પલ આપ્યા છે. તમે આ રીતે અલગ અલગ એડજેક્ટિવમાં પણ સફિક્સ લગાવીને એને એડવર્બ બનાવી શકો છો, અને એ એડવર્બ જે વાક્યની અંદર આવે અને ગુજરાતી ભાષાંતર કરતાં પણ આપણને ખબર પડે કે કાર્ય કેવી રીતે થયું છે ત્યારે આપણે એડવર્બ ઓફ મેનરનું વાક્ય છે એવું ઓળખાવી શકીએ. ઈગર પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ ઈગરલી. ઓનેસ્ટ પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ ઓનેસ્ટલી. એટલે ઓનેસ્ટલી, સ્વિફ્ટલી, એંગ્રીલી, હેપીલી, સેડલી, બ્યુટીફુલી, કોન્ફિડન્ટલી, લાઉડલી, બેડલી. તો આ બધા રીતે કાર્ય થયું એવું ગણાવી શકીએ આપણે. સી ધી સ્પેલિંગ ઓફ એડજેક્ટિવ પ્લસ એલવાય સફિક્સ એન્ડ ઇઝ ઇક્વલ ટુ એડવર્બ. જે આ એલવાયવાળો જે શબ્દ છે એ બધા આપણને એડવર્બ આપણે તરીકે એને ઓળખાવી શકીએ છીએ. નાવ એડવર્બ ઓફ મેનર, એક્સપ્રેસિંગ મેનરની અંદર આપણે થોડા બીજા એક્ઝામ્પલ્સ જોઈએ તો વી આર ઈગરલી વેઇટિંગ ફોર અવર ગેસ્ટ. અમે આતુરતાપૂર્વક કેવી રીતે રાહ જોઈએ છીએ? આતુરતાપૂર્વક. તો રાહ જોવાની પણ આ એક સ્ટાઇલ છે, કળા છે. આતુરતાપૂર્વક અમારા મહેમાનોની રાહ જોઈએ છે. તો આ આખા વાક્યની અંદર ઈગર એ એડજેક્ટિવ છે, એમાં એલવાય સફિક્સ લાગ્યું એટલે ઈગરલી એડવર્બ બન્યું, ક્રિયા વિશેષણ બન્યું. અને જે વાક્યમાં ક્રિયા વિશેષણ હોય પ્લસ આપણને ખબર પડે કે કોઈક કાર્ય અહીંયા કોઈક ઢબે, કોઈક સ્ટાઇલથી, કોઈક રીતે થયું છે, એની ચોક્કસ રીતભાત સમજવા મળે ત્યારે એ વાક્ય આપણે એડવર્બ ઓફ મેનર અથવા એક્સપ્રેસિંગ મેનરનું છે અથવા શોઈંગ મેનરનું છે એવું આપણે ઓળખાવી શકીએ. નાવ સેકન્ડ, અ હોર્સ રન્સ સ્વિફ્ટલી. ઘોડો ઝડપથી દોડે છે. પૂછો પ્રશ્ન હાઉથી. હાઉ
કેવી રીતે? ઘોડો કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી. તો સ્વિફ્ટલી અહીં અંડરલાઇન કરેલું છે, તો આ એડવર્બ છે. અને જે વાક્યમાં એડવર્બ આવે તો એ એડવર્બ ઓફ મેનર છે. હી ઓલવેઝ સ્પીક્સ એંગ્રીલી, કમ્પ્લેન વિરલ્સ વાઇફ. વિરલની પત્નીએ ફરિયાદ કરી કે તે હંમેશા ગુસ્સે થઈને વાત કરે છે. કેવી રીતે વાત કરે છે? ગુસ્સે થઈને, એંગ્રીલી. તો આ વાક્ય પણ એડવર્બ ઓફ મેનરનું છે. આઈ ટેલ યુ ઓનેસ્ટલી ધેટ આઈ હેવ પેઇડ યુ ધ બિલ. હું પ્રમાણિકતાથી કહું છું કે મેં તમને બિલ ચૂકવી દીધું છે. ઉપરોક્ત વાક્યમાં રેખાંકિત શબ્દો એડવર્બ્સ અર્થાત ક્રિયા વિશેષણ છે અને તેઓ ક્રિયાની રીત એટલે કે મેનર દર્શાવે છે. માટે તેઓ એડવર્બ ઓફ મેનર અર્થાત રીતદર્શક ક્રિયા વિશેષણ કહેવાય. અત્યારે જ મેં તમને સમજાવ્યું છે કે જે વાક્યમાં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ આવે પ્લસ ક્રિયાની મેનર આપણને જોવા મળે ત્યારે એ બધા જ વાક્યો રીતદર્શક ક્રિયા વિશેષણના એટલે કે એડવર્બ ઓફ મેનરના કહેવાય. વી આર વેઇટિંગ, અમે રાહ જોઈએ છીએ. કેવી રીતે? હાવ જવાબ મળે છે એટલે ઈગરલી, આતુરતાપૂર્વકથી અમે રાહ જોઈએ છે. આમ ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછીએ કેવી રીતે અર્થાત હાવથી પ્રશ્ન પૂછવાથી રીતદર્શક ક્રિયા વિશેષણ આપણને મળે છે અને એ વાક્ય આપણે એડવર્બ ઓફ મેનરનો ગણાવી શકીએ. નાવ ટ્રાય ટુ રિમેમ્બર ધીસ કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવ પ્લસ પ્રત્યય લાગશે એમાં એલવાય. ઈગરલી, ઈગર પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ ઈગરલી. ઓનેસ્ટ પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ ઓનેસ્ટલી. અને આવા ઉપરના આપણે 10 એક્ઝામ્પલ્સ જોયા છે. આવા અનેક એક્ઝામ્પલ્સ આવી શકે. હવે લેંગ્વેજ ફંક્શનની અંદર જે એક્ઝામ્પલ આવે છે એ આપણે સ્ટડી કરીને નોટ કરી લઈએ. આઈ રીડ વેરી એન્થુઝિયાસ્ટિકલી. તો એન્થુઝિયાસ્ટિકલી તમારે અંડરલાઇન કરવાનું છે. હું આનંદપૂર્વક વાંચું છું. ધ સ્ટુડન્ટ્સ ગીવ ધી એક્ઝામ વેરી ઓનેસ્ટલી. ઓનેસ્ટલી અંડરલાઇન. વિદ્યાર્થીઓ પ્રામાણિકતાપૂર્વક એક્ઝામ આપે છે. ધ પીપલ વર્ક વેરી કેરફુલી ઇન ધીસ COVID-19 પેન્ડેમિક સિચ્યુએશન. લોકો COVID-19ની પેન્ડેમિક સિચ્યુએશનની અંદર ખૂબ જ કાળજીપૂર્વક કાર્ય કરે છે. કેરફુલી અંડરલાઇન, એડવર્બ ઓફ મેનર. ફોર્થ, લતાજી કેન સિંગ વેરી મેલોડિયસલી. બરાબર, અહીંયા એલવાય તમારે લગાવી દેવાનું છે. મેલોડિયસલી. લતાજી ખૂબ જ મધુરતાથી ગીત ગાય છે. ધ સ્ટુડન્ટ્સ રીડ વેરી સિરિયસલી. વિદ્યાર્થીઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક વાંચે છે. ધ ડૉક્ટર સિરિયસલી અંડરલાઇન. ધ ડૉક્ટર્સ પે ધેર ડ્યુટી વેરી ઓનેસ્ટલી. વેરી ઓનેસ્ટલી અંડરલાઇન. ડૉક્ટર્સ પોતાની ડ્યુટી ખૂબ જ પ્રમાણિકતાથી નિભાવી રહ્યા છે. ધ ચાઇલ્ડ કેન સોલ્વ પઝલ સ્કિલફુલી. બાળક એકદમ સ્કિલફુલી એની સ્કિલ પ્રમાણે એની વિશેષજ્ઞતા પ્રમાણે પઝલ સોલ્વ કરે છે. યુ શુડ ડ્રાઈવ ધી કાર વેરી કેરફુલી. તારે તારી કાર કાળજીપૂર્વક ડ્રાઈવ કરવી જોઈએ, હાંકવી જોઈએ. કેરફુલી અંડરલાઇન. કેરફુલી એડવર્બ છે એટલે આ વાક્યો એડવર્બ ઓફ મેનરના છે. ધ સાયન્ટિસ્ટ વર્ક વેરી પ્રાઉડલી. વૈજ્ઞાનિકો ખૂબ જ ગર્વપૂર્વક કાર્ય કરે છે. ધી વિમેન કેન હેન્ડલ એની સિચ્યુએશન વેરી કરેજિયસલી. સ્ત્રીઓ હિંમતપૂર્વક કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરી શકે છે. રાજ સ્પીક્સ વેરી લાઉડલી એન્ડ રીના સ્પીક્સ વેરી સોફ્ટલી. રાજ ખૂબ જ મોટેથી બોલે છે અને રીના ખૂબ જ સોફ્ટલી એટલે કે નમ્રતાથી બોલે છે. Now 12 number sentence. Shravya gives this speech very confidently and spontaneously. શ્રાવ્યા એની સ્પીચ ખૂબ જ કોન્ફિડન્ટલી એટલે આત્મવિશ્વાસપૂર્વક અને સ્પોન્ટેનિયસલી એટલે તરત જ કોઈ પણ તમને સબ્જેક્ટ આપે અને તમે તરત જ એના ઉપર પ્રેઝન્સ ઓફ માઇન્ડથી બોલો એને સ્પોન્ટેનિયસલી કહી શકીએ આપણે. નાવ 13. માય ફાધર ગોઝ હિઝ ઓફિસ વેરી પંક્ચ્યુઅલી. મારા પિતા ઓફિસ સમયસર જાય છે. પંક્ચ્યુઅલી, રેગ્યુલરલી, રિપીટેડલી આવા બધા શબ્દોમાં એલવાય લાગેલો હોય તો એ એડવર્બ છે. અને એડવર્બવાળા જે બધા જ વાક્યો છે એ એડવર્બ ઓફ મેનરના છે. વી આર ઈગરલી વેઇટ ફોર ધી સ્કૂલ ઓપનિંગ. અમે સ્કૂલ શરૂ થવાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. નાવ લાસ્ટ સેન્ટેન્સ. ઐશ્વર્યા રાય ટોક્સ વેરી સ્વીટલી. ઐશ્વર્યા રાય ખૂબ જ મધુરતાથી મીઠી રીતે વાત કરે
છે. તો આ રીતે તમારે એડવર્બ ઓફ મેનરના વાક્યો નોટ કરી દેવાના છે. આ એક લેંગ્વેજ ફંક્શન આપણું કમ્પ્લીટ થાય છે. હવે પછી અત્યારે જ આપણે આ જ સેશનની અંદર બીજું એક લેંગ્વેજ ફંક્શન નોટ કરી લઈએ અને એનું નામ છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી અથવા ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. બરાબર બાળકો, તો તમે વીસી ખત્રી ગ્રામર બુકની અંદર પણ તમે આ બંને વસ્તુ જોઈ શકો છો. મેનર અને ફ્રીક્વન્સી 9th સ્ટાન્ડર્ડની અંદર પેજ નંબર 26 અને 27 પર છે. અને 10th સ્ટાન્ડર્ડની અંદર જોઈએ તો 3rd પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી 8 નંબરના પેજ પર છે. તમે એની પ્રેક્ટિસ પણ કરી શકો છો. નાવ hello dear children, today we are going to learn the next language function and its name is adverb of frequency. We may also call it describing frequency of an action. બરાબર, આપણે એને એક્શન તરીકે પણ ઓળખાવી શકીએ છે. કઈ એક્શન? તો કે ફ્રીક્વન્સીવાળી એક્શન. ફ્રીક્વન્સી એટલે અહીંયા લખેલું છે આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ. એટલે કે જ્યારે કોઈ પણ કર્તા કોઈ પણ ક્રિયા કરે અને એ ક્રિયા કેટલી વખત કરે છે, હાઉ મેની ટાઈમ્સ, અને જો આપણને વાક્યમાંથી એનો આન્સર મળી જાય તો આપણે એને આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ ઓળખાવી શકીએ છીએ. એટલે તમારે ખૂબ જ ધ્યાનથી રાખવાનું રહેશે કે ક્રિયા કેટલી વખત થઈ, હાઉ ઓફટન, એનો નિર્દેશ જ્યારે થાય. વારંવાર થતી કોઈ ક્રિયા હોય અને એનું પ્રમાણ સૂચવવામાં આવે અને તો એને અંગ્રેજીમાં એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. આ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે કે જેની અંદર આપણે ઘણા બધા એડવર્બ્સનો પણ ઉપયોગ થતો હોય એવું આપણે અહીંયા જોઈ શકીશું. કરતા કોઈ કાર્ય કેટલી વખત કરે તે દર્શાવવા એડવર્બ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે. નોટ્સ: when we want to ask with how often, બોલ્ડ કરેલું છે જુઓ, how often એટલે how many times, how many times, how often એટલે કેટલી વખત, કેટલી વાર. At that time we can use adverb of frequency. Now read the following language elements. Now see the language elements. There are approximate 24 language elements. Means આ 24 words જો સેન્ટેન્સની અંદર આવે તો લાગતા વળગતા જે તે લેંગ્વેજ ફંક્શન તો હશે જ, પણ એના સિવાય તમારે આ ફ્રીક્વન્સીનો પણ પોઈન્ટ્સ જોવાનો છે. 9th સ્ટાન્ડર્ડની અંદર જોઈએ તો વીસી ખત્રી ગ્રામર બુકમાં 27 નંબર પર ફ્રીક્વન્સી છે અને 10th સ્ટાન્ડર્ડની અંદર જો ફ્રીક્વન્સીનો પોઈન્ટ જોઈએ તો એ વીસી ખત્રી ગ્રામર બુકમાં 8-9 નંબરના પેજ ઉપર તમને એક્સરસાઇઝ સાથે નોટ્સ પણ જોવા મળશે. નાવ સી ફર્સ્ટ, ઓલવેઝ એટલે હંમેશા. જ્યારે આપણે કોઈ પણ ક્રિયા હંમેશા કરીએ બરાબર ત્યારે ફરીથી આ અહીંયા જે આપેલા 24 શબ્દો છે, 24 શબ્દો જો વાક્યની અંદર કોઈ પણ જગ્યાએ પ્રયોજવામાં આવે અને એનો અર્થ આપણે પ્રશ્ન પૂછીએ કે આ કાર્ય કેટલી વખત થયું અથવા આ કાર્ય કેટલી વાર થયું અને જો આપણને એ જવાબ મળી જાય છે તો એ વાક્ય આપણું એડવર્બ ઓફ ફ્રીક્વન્સીનું છે એવું આપણે કહી શકીએ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ. ફર્સ્ટ, ઓલવેઝ એટલે હંમેશા. સેકન્ડ, એવર એટલે ક્યારેક. એવર પ્રશ્ન પૂછવા માટે પણ યુઝ થઈ શકે છે. થર્ડ, નેવર એટલે કદી નહીં. ઓફટન. ફોર્થ એટલે ઘણીવાર, વારંવાર. ફિફ્થ, યુઝવલી એટલે સામાન્ય રીતે, રોજ બનતું હોય એ રીતે. 6, ઓકેઝનલી એટલે અવારનવાર, પ્રસંગોપાત. 7th, સમટાઈમ્સ એટલે કેટલીક વાર. 8, એની ટાઈમ એટલે કોઈ પણ સમયે. 9th, મેની ટાઈમ્સ એટલે ઘણીવાર. 10th, વન્સ એટલે એકવાર. 11th, ટ્વાઇસ એટલે 2 વાર. આ એકવાર અને 2 વાર લખ્યું છે એનો અર્થ શું થાય છે કે આવી રીતે કંઈ પણ લખેલું હોય 100 ટાઈમ્સ, 1000 ટાઈમ્સ, 50 ટાઈમ્સ, તો એ બધા જ શબ્દોને આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સીની અંદર કાઉન્ટ કરીશું. 12th, સેલ્ડમ ભાગ્યે જ, જવલ્લે જ. બરાબર. 13, અગેઇન ફરીથી. 14, ફ્રિકવન્ટલી અવારનવાર. 15, રેરલી ભાગ્યે જ, જવલ્લે જ, કદાચ જ કોઈક વાર.
16 રેગ્યુલરલી નિયમિત રીતે, 17 રિપીટેડલી પુનરાવર્તિત, 18 અગેન ફરીથી, 19 ફોરએવર હંમેશા, 20 હાર્ડલી જેમ તેમ જ્યારે ત્યારે, હાર્ડલી સ્કેર્સલી બેરલી રેરલી આ ચારે ચાર એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની અંદર પણ આવે છે. બરાબર, આમાંના ઘણા બધા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં પણ આવતા હશે, પણ આપણે એડવર્બ ઓફ ફ્રિકવન્સી અત્યારે જોઈ રહ્યા છે તો એની અંદર પણ એ આવી શકે છે. હાર્ડલી સ્કેર્સલી બેરલી રેરલી સાથે વચ્ચે કોરિલેટિવ કન્જક્શન્સ વેન શબ્દ પણ યુઝ થઈ શકે છે. એના અર્થો થશે જેમ તેમ જ્યારે ત્યારે, જ્યારે આવું થયું કે ત્યારે તરત જ તેમ થયું. બરાબર, જેમ આવું થાય તેમ તેવું થાય, આવો એનો અર્થ જોવા મળે છે. 23 ટાઈમ્સ ડેશ ટાઈમ્સ, ડેશ ટાઈમ એટલે અહીંયા નોટ કરેલું હોય 100 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 6 ટાઈમ્સ, અહીંયા નંબર કોઈ પણ લખેલા હોય વર્ડ્સમાં કે ડિજિટમાં, તો આપણે એ વર્ડ્સને પણ એડવર્બ ઓફ ફ્રિકવન્સી ગણીશું. નાવ 24 જનરલી, જનરલી એટલે સામાન્ય રીતે. એના એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈ ઓલવેઝ ગેટ અપ એટ 5 AM. આપણે આ એક્ઝામ્પલ્સની અંદર પણ તમને જે બધા શબ્દો જોવા મળશે એ આ 24 વર્ડ્સમાંથી જ કોઈક ને કોઈક શબ્દ અહીંયા આપેલા છે. બરાબર, ધ્યાનથી સાંભળી લઈએ, સમજી લઈએ. આઈ ઓલવેઝ ગેટ અપ એટ 5 AM. ઓલવેઝ અંડરલાઈન, હું હંમેશા 5 વાગ્યે ઉઠું છું. તો પ્રશ્ન પૂછતી વખતે ક્યારે, કેટલી વાર અને કેટલી વખત આ 3 શબ્દોથી પણ પ્રશ્ન પૂછી શકીએ. તો વેન શબ્દ પણ અહીં આવી શકે. માત્ર હાઉ ઓફ્ટનની સાથે વેન શબ્દ પણ આવે, ક્યારે. હેવ સેકન્ડ સેન્ટેન્સ, હેવ યુ એવર બીન ટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી? શું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્યારેક મુલાકાત લીધી છે? હેવ યુ એવર બીન ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી? અહીંયા વિઝિટની કોઈ શબ્દની જરૂર નથી રહેતી. તમે વિઝિટેડ લખો તો પણ સાચું બને, પણ જ્યારે ત્યારે તમે હેવની સાથે બીનનો ઉપયોગ કરો, એવર એ હંમેશા પ્રશ્ન પૂછવા માટે મોટે ભાગે વાપરી શકીએ આપણે એને. એવર વાક્યમાં પણ, વિધાન વાક્યમાં પણ વાપરી શકીએ આપણે. નાવ થર્ડ સેન્ટેન્સ, વી શુડ નેવર ટેલ અ લાઈ. આપણે ક્યારેય પણ જૂઠું બોલવું જોઈએ નહીં. નેવર ઉપરના વાક્યમાં એવર, ફર્સ્ટની અંદર ઓલવેઝ અંડરલાઇન કરતા જઈશું કારણ કે આ એડવર્બ્સ ઓફ ફ્રિકવન્સીના વર્ડ્સ છે. નાવ ફોર્થ સેન્ટેન્સ, રાજ ઓફ્ટન ગોઝ ટુ હિઝ ફ્રેન્ડ્સ હોમ. રાજ એના મિત્રના ઘરે ઘણી બધી વાર જાય છે, બટ નોટ એવરી ડે. દરરોજ એ જતો નથી, ઘણી બધી વાર જાય છે. કેટલી વાર જાય છે? ઘણી બધી વાર જાય છે. ફિફ્થ, માય મધર યુઝવલી મેક્સ રાઈસ એન્ડ દાલ. સમટાઈમ્સ શી કુક્સ સાઉથ ઇન્ડિયન ડિશિસ. મારી મમ્મી વારંવાર, રોજે રોજ, અવારનવાર રાઈસ અને દાળ બનાવે છે. કેટલીક જ વાર તે સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ બનાવે છે. તો અહીંયા એક જ વાક્યમાં યુઝવલી અને સમટાઈમ્સ બંને શબ્દોનો પ્રયોગ થયેલો છે. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. આ એક પ્રોવર્બ છે, કહેવત છે. બાર્કિંગ ડોગ્સ ભસતા કૂતરા ક્યારેક જ કરડે. ભસતા કૂતરા જવલ્લે જ કરડે, મીન્સ નહીં કરડે. બરાબર, રેરલીનો અર્થ જેવો જ સેલ્ડમનો પણ અર્થ થાય છે. નાવ સેવન્થ સેન્ટેન્સ, વૈભવી રેરલી મિસિસ એની ક્લાસ. તો 6 નંબરમાં સેલ્ડમ અંડરલાઇન, 5થની અંદર યુઝવલી અને સમટાઈમ્સ અંડરલાઇન આવશે, 7થની અંદર રેરલી અંડરલાઇન, 8ની અંદર ફ્રિકવન્ટલી અંડરલાઇન, 9થની અંદર સમટાઈમ્સ અંડરલાઇન, 10થની અંદર ઓકેઝનલી અંડરલાઇન. નાવ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ઇટ. વૈભવી ક્યારેક જ કોઈક પણ ક્લાસ ચૂકી જાય છે, મીન્સ એ બધા જ ક્લાસ અટેન્ડ કરે છે. 8, માય મેટરનલ અંકલ ફ્રિકવન્ટલી કોલ્સ મી. મારા મામા મને મોટે ભાગે અવારનવાર ફોન કર્યા કરે છે. 9 સેન્ટેન્સ, સમટાઈમ્સ આઈ ગો ટુ સ્કૂલ બાય કાર. કોઈક જ વાર, કેટલીક વાર હું શાળાએ મારી કાર દ્વારા જાઉં છું. 10 સેન્ટેન્સ, આઈ વિયર ટ્રેડિશનલ ડ્રેસીસ ઓકેઝનલી. હું પ્રસંગોપાત ટ્રેડિશનલ ડ્રેસીસ, પરંપરાગત પહેરવેશ પહેરું છું. 11th, હાર્ડલી હેડ ધી ટાઈગર કમ ઓલ ફ્લેડ અપ. 11th, હાર્ડલી હેડ ધી ટાઈગર કમ વેન ઓલ ફ્લેડ અપ. જેવો ટાઈગર આવ્યો કે તરત જ બધા ભાગી ગયા હતા. તો અહીંયા હાર્ડલી વેનનો ઉપયોગ થયેલો હોવાને લીધે આ વાક્ય
એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીનું કહી શકીએ. 12th, સ્કેર્સલી ડીડ આઈ કમ્પ્લીટ માય હોમવર્ક વેન માય ફ્રેન્ડ્સ કેમ ટુ પ્લે. જેવું મારું હોમવર્ક પત્યું અથવા તો જ્યારે મારું હોમવર્ક પત્યું કે તરત જ મારા મિત્રો રમવા માટે આવી ગયા. 13, વી શુડ સે વિથ પ્રાઇડ દેટ ઇન ફોરેન કન્ટ્રીઝ વી રેરલી અથવા સેલ્ડમ ફાઇન્ડ ગાર્બેજ ઓન રોડ્સ. આપણે ગર્વપૂર્વક કહેવું જોઈએ કે વિદેશોની અંદર એ દેશોમાં આપણે ગાર્બેજ એટલે કે કચરો, રોડ ઉપર કચરો ભાગ્યે જ જોઈ શકીએ છીએ. એટલી બધી ક્લીનલીનેસ ત્યાં છે. 14 નંબર, બેરલી આઈ એન્ટર્ડ ઇન ધી રૂમ વેન ઓલ વોક અપ. જેવો હું ઘરની અંદર પ્રવેશ્યો કે તે જ સમયે બધા જાગી ગયા હતા. 15, આઈ હેવ સીન ઓલ લેક્ચર્સ રેગ્યુલરલી. હું બધા જ લેક્ચર્સ નિયમિતપણે જોઉં છું. કેટલી વાર જોઉં છું? તો કે નિયમિતપણે જોઉં છું. અવર મેથ્સ ટીચર ટીચીસ થિયોરમ એન્ડ કન્સ્ટ્રક્શન્સ રિપીટેડલી. અમારા મેથ્સના ટીચર અમને પ્રમેય અને રચના વારંવાર ભણાવે છે. અગેન આઈ ફોલ ફ્રોમ ધી બાઇસિકલ. ફરીથી હું બાઇસિકલ પરથી પડી ગયો. બરાબર, કેટલી વાર? તો કે ફરીથી. 18th, આઈ ડુ એવરીથિંગ ફોર માય નેશન ફોર એવર. હું મારા રાષ્ટ્રને માટે કંઈ પણ ક્યારેય પણ કરી શકું છું, હંમેશને માટે પણ કરી શકું છું. કેટલી વાર કરી શકું છું? તો કે હર હંમેશ કરી શકું છું, ફોર એવર. સો 11th નંબરની અંદર આપણે જોઈએ તો હાર્ડલી વેન અંડરલાઇન. 12th નંબરમાં જોઈએ તો સ્કેર્સલી વેન અંડરલાઇન. 13 નંબરમાં જોઈએ તો રેરલી અને સેલ્ડમ શબ્દ અંડરલાઇન. 14 નંબરની અંદર જોઈએ તો બેરલી અને વચ્ચે વેન આપ્યું છે તે અંડરલાઇન. 15 નંબરમાં રેગ્યુલરલી અંડરલાઇન. 16 નંબરની અંદર રિપીટેડલી અંડરલાઇન. 17 નંબરની અંદર આપણે જોઈએ તો અગેન અંડરલાઇન. 18 નંબરમાં ફોર એવર અંડરલાઇન. 19 નંબરમાં વન્સ અંડરલાઇન. 20 નંબરની અંદર 2 ટાઈમ્સ અંડરલાઇન. 21ની અંદર મેની ટાઈમ્સ અંડરલાઇન. 22ની અંદર એની ટાઈમ અંડરલાઇન. 23ની અંદર 100 ટાઈમ્સ અંડરલાઇન. 24ની અંદર નેવર અંડરલાઇન. 25ની અંદર જનરલી અંડરલાઇન. ઓકે, નાવ સી 19 નંબર સેન્ટેન્સ. વન્સ આઈ મેટ ટુ અમિતાભ બચ્ચન. હું એકવાર અમિતાભ બચ્ચનને મળી હતી. નાવ 20, કેટલી વાર મળી હતી? તો કે એકવાર મળી હતી. 20 ક્વેશ્ચન. આઈ હેવ સીન ગીતા રાણી મૂવી 2 ટાઈમ્સ. ગીતા રાણી મૂવી મેં 2 વાર જોયું છે. કેટલી વાર જોયું છે? તો કે 2 વાર. તો 2 ટાઈમ્સ જે વર્ડ છે એ એડવર્બ કહેવાય. તો આપણે એને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીની અંદર કાઉન્ટ કરશું. નાવ 21, મેની ટાઈમ્સ માય ક્લાસ ટીચર ફોન્સ ટુ મી. ઘણી બધી વાર મારા વર્ગ શિક્ષક મને ફોન કરે છે મારા અભ્યાસ રિલેટેડ જાણવા માટે, હોમવર્ક જોવા માટે અથવા તો કાઉન્સેલિંગ કરવા માટે મને ફોન કરે છે. તો કેટલી વાર ફોન કરે છે? તો કે મેની ટાઈમ્સ, ઘણી બધી વાર. 22 ક્વેશ્ચન. એની ટાઈમ યુ કેન કોલ મી. કોઈ પણ સમયે તમે મને કોલ કરી શકો છો. 23, આઈ હેવ રિટન ટેબલ્સ ઓફ મેથ્સ 100 ટાઈમ્સ. મેં મેથ્સનું ટેબલ 100 ટાઈમ લખી નાખ્યું છે. બરાબર. 1 1 ઝા 1, 1 2 ઝા 2. આ રીતે તમે જે રોજ ડેઈલી પ્રેક્ટિસ કરતા હશો તે આજ દિન સુધીમાં તો 100 ટાઈમ્સ તો થઈ જ ગયું. 24, વી નેવર ટચ્ડ ઓન અનનોન પર્સન્સ. આપણે અજાણ્યા માણસો પર, અજાણ્યા વ્યક્તિઓ પર ક્યારેય પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. 25, જનરલી આઈ નાવ ડાઉન ટુ માય પેરેન્ટ્સ. આઈ bow down. Generally, I bow down to my parents and grandparents. Generally, I bow down to my parents and grandparents. સામાન્ય રીતે હું મારા માતા પિતાને અને દાદા દાદીને પગે લાગું છું. સામાન્ય રીતે એટલે રોજે રોજ. બરાબર. તો આ રીતે આપણે અહીંયા 25 વાક્યો જોયા છે. તો બાકીના વાક્યો મેં તમને કહ્યા તેમ બુકની અંદર પણ છે અને આટલા વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આ બંને લેંગ્વેજ ફંક્શન એડવર્બ્સ ઓફ મેનર અને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી બંને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 9 to 12 સુધી આ બંને પોઈન્ટ આવે છે એટલે તમારે એ ધ્યાનથી વાંચી જવાના છે, સમજવાના છે અને લખવાના પણ છે.
અને કંઈ પણ ક્વેરી હોય તો મને તમે શેર કરો. ઓકે, બાય સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.